ભુજ ભાટિયા મહાજન દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે પ્રમુખ સ્વામી ચોકડી મુંદ્રારી લોકેશન સાઇટ ખાતે આવેલી મહાજન વાડીમાં સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અત્યંત ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કથા જ્ઞાન યજ્ઞની સૌથી મોટી વિશેષતા અને ગૌરવની વાત એ છે કે આ પવિત્ર પ્રસંગે કથામૃતનું રસપાન કરવા માટે માત્ર સ્થાનિક ભુજના જ નહીં પરંતુ સમગ્ર કચ્છ તેમજ મુંબઈ અને અન્ય શહેરોથી પણ જ્ઞાતિજનો ખૂબ મોટી સંખ્યામાં સહકુટુંબ પધાર્યા છે। મુંબઈ અને કચ્છભરમાંથી ઉમટેલા સમાજના લોકોની ભક્તિ, શ્રદ્ધા અને અદ્ભુત હાજરીને કારણે જ્ઞાતિની એકતા અને ભાઈચારો વધુ મજબૂત બન્યા છે અને સમગ્ર ભાટિયા સમાજમાં એક અનોખો ઉત્સાહ ઉભરી આવ્યો છે। કથાના વ્યાસપીઠ પરથી પૂજ્ય વક્તા જનકરાય મોહનલાલ ભટ્ટ કૃષ્ણ જન્મના અલૌકિક પ્રસંગની દિવ્ય કથા વહેતી મૂકી હતી। વ્યાસાસનેથી પૂજ્ય બાપુએ ગંભીર અને ભાવસભર વાણીમાં જણાવ્યું હતું કે જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપનો ભાર વધે છે ત્યારે ભક્તોના ઉદ્ધાર માટે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ધરા પર અવતરે છે। કંસના કારાગારના તમામ બંધનો અને તાળા આપોઆપ તૂટી ગયા અને ભાદરવાની કાળી ડિબાંગ રાત્રે જ્યારે અખિલ બ્રહ્માંડના નાથનું પ્રાગટ્ય થયું ત્યારે વસુદેવજી પ્રભુને ટોપલામાં પધરાવી ઉફાન મારતી યમુનાજીના પૂર વચ્ચેથી પસાર થઈને ગોકુળમાં નંદબાબાના ઘરે મૂકી આવ્યા હતા। વ્યાસપીઠ પરથી જ્યારે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના ગગનભેદી નારાઓ સાથે કૃષ્ણ જન્મની વધામણી કરવામાં આવી ત્યારે કથા મંડપમાં ઉપસ્થિત હજારો જ્ઞાતિજનો ઝૂમી ઉઠ્યા હતા। આખો કથા મંડપ નંદ મહોત્સવના રંગે રંગાઈ ગયો હતો અને સમાજના લોકોએ સાથે મળીને કનૈયાના જન્મોત્સવને ધામધૂમથી વધાવી ધન્યતા અનુભવી હતી। આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે મહાજનના પ્રમુખ ચંદ્રભૂ ધમાણી, મંત્રી કૃષ્ણકાંત ભાટિયા તથા સમગ્ર કારોબારી સમિતિના સભ્યો અવિરત સેવાઓ આપી રહ્યા છે।